નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. આમોદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ધ્વજવંદન. વિવિધ સરકારી, સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી. ભરૂચનો ગાયત્રી મંદિર અલખધામ ખાતે નર્મદા જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી. આતશબાજી વચ્ચે નર્મદા મૈયામાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી ભવ્ય અન્નકૂટ. ભરૂચમાં યુવકે જાહેર માર્ગ પર હાથમાં તલવાર લઈ ભય ફેલાવ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોલીસે યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. આમોદના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટરે ખુલ્લી જીપમાં બેસીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી માં નર્મદા નદીના તટે વસેલા ભરૂચ જિલ્લાનું શબ્દોથી ગૌરવગાન કર્યું હતું. જિલ્લામાં થઈ રહેલા વિવિધ વિકાસ કાર્યોની સૂચિ રજૂ કરી હતી. આ પ્રસંગે પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડ યોજવામાં આવી હતી, તેમજ સરકારી યોજનાના વિવિધ ટેબ્લોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યોજના વીજળીકરણની સુવિધા પણ દર્શાવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સિદ્ધિ ધમાલ નૃત્ય એનો આગવો કરતબ બતાવી રહ્યો છે. આમાં ધારદાર જંગલ સ્વરૂપે પણ પ્રસ્થાપિત થશે. ધમાલ નૃત્ય મુખ્ય મંચ તરફ આગળ 348 પ્રાથમિક શાળાઓ અને 16 માધ્યમિક શાળાઓમાં આઈસીટી કોમ્પ્યુટર લેબ, સેગ્રીગેશન શેડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટીબી જન ભાગીદારી દ્વારા ટીબી રોગના દર્દીને પોષણ કીટ આપવામાં આવે છે, જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપની દ્વારા તો બાજુમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કે જેઓ પોતે નાર્કોટિક ડ્રગ્સ વિશેની માહિતી સાથે દ્રશ્યમાન થાય છે. આપણે આધુનિક ભારતનું નિર્માણ પણ કરવું છે અને આપણી વિરાસતને પણ સાચવવાની છે. ત્યારે વિરાસત સાથેના વિકાસ તરફની ખેતીનો આ કોન્સેપ્ટ લઈને પાયાની તમામ જરૂરિયાતો સામેલ કરીને સરકારની તમામ યોજનાઓનો લાભ આ આવાસ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે. તેમજ ભરૂચ જિલ્લામાં મહત્વના ગુના ડિટેક્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિલ્કી ડોગની કામગીરીની ભરૂચ પોલીસ દ્વારા જીવંત ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ ગુજરાતનું ગૌરવ એવા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવતી કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક કૃતિ કરનાર દરેક શાળાના બાળકોને જિલ્લા કલેક્ટર દ્વારા ₹51,000ની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી. સાથોસાથ વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ સાથે સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ, નાગરિકો તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ રમત ક્ષેત્રે નામના મેળવનાર રમતવીરોનું તેમજ દિવ્યાંગ લોકોનું પણ પ્રશસ્તિ પત્ર આપી જિલ્લા કલેક્ટર તેમજ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ મહેમાનો દ્વારા એક પેડ માં કે નામ
સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લાના ધારાસભ્યો સહિત આમોદ નગરજનો અને નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચમાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આલિયા બેટ ખાતે દેશના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મરીન પોલીસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મરીન પોલીસના અધિકારીઓ સાથે આલિયા બેટમાં વસતા કચ્છી મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ પ્રેમની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલું આલિયા બેટ પ્રજાસત્તાક પર્વના અવસરે દેશભક્તિના રંગે રંગાયું હતું. સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજરોજ 26/1/26ના રોજ 77મો ગણતંત્ર દિવસમાં અમે દહેજ પોલીસ સ્ટેશનથી મરીન કમાન્ડોઝ, ગામના આગેવાનો, આઈબીથી દરેક અલગ અલગ એજન્સીના અધિકારીઓ સાથે આ પર્વ નિમિત્તે અમે અત્રે મળેલ છીએ. આ પર્વ બાબતે ગામના માણસોને, બુઝુર્ગોને, વડીલો અને અન્ય માણસોને એ બાબતની થોડી માહિતગાર કરેલ છે. અમે 26 જાન્યુઆરીના પર્વને ખૂબ ધામધૂમથી કઈ રીતે શું કરવું, એનું શું મહત્ત્વ છે, કેમ આપણે 26 તારીખને ગણતંત્ર તરીકે ઉજવીએ છીએ એ બાબતે ગામ માણસોને જાગૃત કરેલ છે. धन्यवाद. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें.
પાવન લીલા માં નર્મદા જયંતિ મહોત્સવ ગાયત્રી મંદિર અલખધામ ખાતે ભક્તિ ભાવ રીતે અવલૌકિક વાતાવરણમાં દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. સંધ્યાકાળે આતશબાજી વચ્ચે નર્મદા મૈયામાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી ભવ્ય અન્નકૂટ મહાપ્રસાદી અને મહંત માતા અને સાધુ સંતોએ મહાઆરતી કરતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચ પંથકમાં અવલૌકિક વાતાવરણમાં ભવ્ય રીતે આનંદ ઉલ્લાસ અને ઉમંગભેર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થઈ હતી. જાડેશ્વરમાં આવેલ વિશ્વગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ મુકામે સાધુ સંતોના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં વિશ્વગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાડેશ્વરના ઓવારા પર સવારે હજારોની માનવ મહેરામણ અને સાધુ સંતો દ્વારા નર્મદા સ્નાન કરી માં નર્મદાની પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી. જ્યાં સંધ્યાકાળે અલખધામ જાડેશ્વરના ઓવારા ખાતે ભવ્ય આતશબાજી તથા ઢોલ નગારા સાથે ભવ્ય કાર્યક્રમ વચ્ચે 1.25 લાખ દીવડાઓની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નર્મદાજીની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જાડેશ્વર વિશ્વગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી 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 1008 મહામંડલેશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી અને મહંત માતા શ્રી 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 1008 મહામંડલેશ્વર શિવાનંદ મહંતગીરી માતાજી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. આજે જાન્યુઆરીની 25 તારીખ મહાસુદ સાતમે નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. માં નર્મદાનો અન્નકૂટ અને માતાજીને ચુંદડી ઉડાડી 1008 ચુંદડી ઉડાડી અને 1.25 લાખ દીવાની આરતી ને દીવા પ્રગટાયા છે. નર્મદા જયંતિ જાડેશ્વર અલગધામ ભરૂચ ભવ્ય રીતે નર્મદા જયંતિ ઉજવી રહ્યા છે. આજે કેટલા વર્ષોથી ગુરુજીનો સંકલ્પ હતો કે વિશ્વમાં નર્મદાનું પાણી દરેક ઘેર પાણી પહોંચે, નારાયણ સરોવર લગીને નર્મદાનું પાણી પહોંચે એવો ગુરુજી મહારાજનો સંકલ્પ હતો. એ સંકલ્પ અમે પકડી રાખ્યો છે અને વિશ્વ શાંતિ માટે અમે આ કાર્ય કરી રહ્યા છે. ઓમ અસ્તુ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज़ और 18 जनवरी 2026 को सेकेंड फेज़ है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।
ભરૂચના ત્રિમૂર્તિ હોલ નજીક એક યુવક જાહેરમાં તલવાર સાથે નશાની હાલતમાં આ યુવક ખુલ્લી તલવાર લઈને જાહેર માર્ગ પર ફરી રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। યુવક જાહેરમાં તલવાર લહેરાવી રહ્યો હતો અને અપશબ્દો બોલી રહ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચના એ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે યુવકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ શહેર જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમોના શાળા કોલેજોમાં આયોજન કરવામાં આવ્યા હતા। है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे ओ रांझना वे तेरी सांसों पे थोड़ा सा वतन का भी हक था ना देख मुझे यूं मुड़ मुड़ के तेरा मेरा साथ यही तक था अर्ज़ी दीवाने की जहाँ और सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या मुझे छोड़ के जो चला गया उसे ढूंढ लाऊं शान तेरी न कम होने देंगे वतन नाम ले लेके तेरा जिएंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन लहरा दो सरकशी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो तेरा हिमालय आकाश छू ले बहती रहे तेरी गंगा ऊंचा हो इतना बुलंद हो तारों को चूमे तिरंगा ज्यादा नहीं है यारों कुर्बानी देने वाले देश के नाम पे अपनी जवानी देने वाले हर रिश्ते से पहले वतन को रखने वाले वतन की खातिर चिता पे वतन को रखने वाले चांद हूँ मैं और चांद हमेशा
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ રાષ્ટ્રીય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. નબીપુર ગામની વિવિધ શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓના ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નબીપુર કુમાર શાળા, કન્યા શાળા, હાઈસ્કૂલ, મિશન સ્કૂલ અને મદરસા સહિત નબીપુર પોલીસ સ્ટેશન તથા હોસ્પિટલ ખાતે ગરિમાપૂર્ણ રીતે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा. क्या मन मौजी बेफिक्रे थे, क्या मन मौजी बेफिक्रे थे, मौत पे अपनी हंसते थे, दिल में वतन को रखने वाले सर पे कफन भी रखते थे. संदेश से आते हैं हमें तड़पाते हैं, जब चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये दिल सुना सुना है. હાસોટ મામલતદારના વરદ હસ્તે યોગી વિદ્યાલય ખાતે ધ્વજવંદન કરી આન બાન અને શાનથી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે પૂરા ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે. તે નિમિત્તે હાસોટ યોગી વિદ્યા મંદિરના પટાંગણમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની હાસોટ મામલતદાર રાજન વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન કરી આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કૃતિ રજૂ કરી મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપ્યા હતા તથા શાળાના આચાર્યોને પ્રમાણપત્રો આપી નવાજવામાં આવ્યા હતા. દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 77મા પ્રજાસત્તાક પર્વ દિનની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના પાઠવું છું. આજે આપણે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવવા માટે અહીં એકત્રિત થયા છીએ. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર બન્યો. જંબુસર તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ખાનપુર ગામે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારી કચેરીઓને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવી હતી. સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. તાલુકા કક્ષાની ઉજવણી ખાનપુર દેહ ખાતે કરવામાં આવી હતી, જ્યાં નાયબ મામલતદાર એનજી મેમરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉપરાંત જંબુસર નગરપાલિકામાં શહીદોનું પૂજન પ્રમુખ અમીષાબેન શાહ તથા સદસ્યો, કર્મચારી મિત્રો, અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી, જે નગરપાલિકા કચેરીથી કોર્ટ બારણા આઝાદ ચોક ખાતે પહોંચી હતી. કોર્ટ બારણા ખાતે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરનભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નગરપાલિકા કચેરી ખાતે મુકેશભાઈ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તથા શહેરની શાળાઓ S&IC હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને જનતા કેળવણી મંડળ સંચાલિત ભગીની શાળાઓનો ધ્વજવંદન કાર્યક્રમ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો, જ્યાં NCCના બાળકો દ્વારા પરેડ યોજાઈ હતી અને પ્રોફેસર મહેન્દ્રભાઈના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાયું હતું તથા નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીની જાંબુ જિલ્લા હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા તથા સરસ્વતી વિદ્યાલય ખાતે ધ્વજવંદન કરાયું હતું. જંબુસર ડેપો પોલીસ ચોકી ખાતે પ્રતિ વર્ષની જેમ વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો, બાળકો જોડાયા હતા. 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સામેલ થયા હતા. પ્રજાસત્તાક પર્વની ભરૂચ નગરપાલિકા ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવના હસ્તે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન યોજાયું હતું, જેમાં પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પળ આપણા ઔપચારિક નીતિ નથી, આ પળ આપણા પ્રદેશ પ્રેમ, એકતા અને ગૌરવ અનુભૂતિ કરવાની પવિત્ર ક્ષણ છે. આ પાવન અવસરે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌને ભરૂચ નગરજનો તથા મારી વ્યક્તિગત તરફથી હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 માં 77મા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાથમિક સમિતિના શાસનાધિકારી જિજ્ઞાસાબેન પંચાલના હસ્તક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વોર્ડના કાર્યકર્તાઓ રાકેશભાઈ, ચેતનભાઈ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ જયાબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તો મુખ્ય મહેમાન શાસના અધિકારી જિજ્ઞાસાબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. અંતે શાળાના આચાર્ય પાયલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, કેનેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ ભરૂચના અયુબ કાળાએ તેઓના સ્કારબોરો વિસ્તારના દ્રશ્યો કેમેરામાં કંડાર્યા છે, જ્યાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કેનેડાના અનેક વિસ્તારોમાં હાલ ભારે બરફવર્ષા અને કડકડતી ઠંડીએ જનજીવનને અસર કરી છે. ઓન્ટેરિયો, ક્યુબેક અને એટલાન્ટિક કેનેડાના વિસ્તારોમાં 20થી 40 સેન્ટીમીટર સુધી બરફ પડવાની નોંધ થઈ છે. ટોરોન્ટો અને સ્કાબોરો વિસ્તારમાં ભારે બરફને કારણે માર્ગો પર વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે, જ્યારે અનેક જગ્યાએ શાળાઓ બંધ રાખવામાં આવી છે. મોન્ટ્રિયલ અને ઓટાવા શહેરોમાં પણ બરફવર્ષા સાથે તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ફ્લાઇટ્સ મોડું પડવું કે રદ થવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર પણ અસર પહોંચી છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ગરમ કપડાં પહેરવાની સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. તો મૂળ ભરૂચના અયુબ કાળાએ તેઓના સ્કારબોરો વિસ્તારના દ્રશ્યો કેમેરામાં કંડાર્યા છે. સમાજ દ્વારા આયોજિત 32મા સમૂહ લગ્નનું શાયોના ડેકોર પ્રાઇવેટ લિમિટેડ વાવલી ખાતે એચ.કે. પટેલ, જિગ્નેશ પટેલ, બ્રિજેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત વાવલી ગામ લગ્ન ઉત્સવમાં હિલોડે ચડ્યું હતું. સવારથી લગ્ન વિધિનો પ્રારંભ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો ઉચ્ચારથી કરાયો હતો. સમૂહ લગ્ન ઉત્સવમાં 9 જોડાઓએ સપ્તપદીના ફેરા ફર્યા હતા અને જાજરમાન સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. સમૂહ વરઘોડો લાલજી મહારાજના મંદિરેથી ડીજેના તાલે નીકળી ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી લગ્ન મંડપ ખાતે પહોંચ્યો હતો, જેમાં પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ પટેલ, સહમંત્રી જગદીશભાઈ પટેલ, કમિટી સભ્યો સહિતના આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી અને વિદ્યાનંદજી મહારાજે આશીષ પાઠવતા HK પટેલ અને પરિવારને બિરદાવ્યા હતા તથા તેમના પિતાજીના વારસાને જીવંત રાખ્યો છે તેમ કહી દરેક સત્કર્મમાં ગ્રહ શાંતિ કરવામાં આવે છે. પરમાત્મા નવયુગલોને તથા સમૂહ લગ્ન આયોજક કમિટીની શક્તિ સદબુદ્ધિ અર્પે પટેલ સમાજમાં ગુજરાતને સોનાનું બનાવી દે તેવું સામર્થ્ય છે. સમાજના અગ્રણીઓ આવા સત્કાર્યો કરે છે જેને લઈને સમાજનું સંગઠન વધ્યું છે. હવે ગામડા તૂટવા લાગ્યા છે તો પ્રસંગો ગામડામાં કરવાથી સમાજ એકત્રિત થાય છે. સમૂહ લગ્નમાં જોડાવું એ પરંપરા છે. આજના સમયમાં સમૂહ લગ્નની માંગ છે. આજના સમયમાં યુવાનો વ્યસનના રવાડે ચડ્યા છે. વ્યવસ્થા બદલી યુવાનોને નિવ્યસની કરવા પડશે. હાલમાં વ્યસન અને ફેશન મોંઘી છે. સૌ સાથે મળી વ્યસન મુક્તિ કરવા જણાવ્યું હતું તથા સંતો પૂર્વજોએ બતાવેલા માર્ગે ચાલવા જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જંબુસર નીતિનભાઈ પટેલ, માજી મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, કિરીટભાઈ પટેલ સહિત આમોદ જંબુસર તાલુકાના અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 9 દંપતીનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. વિશેષમાં આવું આયોજન કરવાથી સમાજનું જે ખોટા ખર્ચા છે તે બચે છે અને બીજું કે સમાજનું સંગઠન મજબૂત થાય છે. એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને અમારા તાલસા વિભાગ પાટીદાર સમાજમાંથી આજે 18 ગામમાંથી બધા એકદમ ઉત્સાહથી અહીં પધારેલ છે અને આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. જંબુસરના કુરાલ સ્થિત શ્રેયાંસનાથ ભગવાન તીર્થે 7મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંજાબ કેસરી યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય આચાર્ય ભગવદ શ્રીમદ વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની 150મી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નિર્માણ થયેલ વલ્લભ સ્મારક પૂજ્ય આચાર્ય ભગવદ શ્રી વિજય નિત્યાનંદ શુરી મહારાજ સાહેબના હસ્તે કુરાલ ગામે આશરે 700 વર્ષ પહેલા શ્રેયાંસનાથ ભગવાન જે મૂળ નાયક કહેવાય છે. કુરાલ ગામે જમીનમાંથી 5 મૂર્તિઓ નીકળી હતી અને ગામમાં જૈન મંદિર બનાવવામાં આવ્યું હતું. સમયાંતરે આજથી 6 વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે સુશીલાબેન શાંતિચંદ ઝવેરી દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિલાભાઈના સ્વદ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019માં નવનિર્મિત બનાવવામાં આવ્યું હતું. જે તીર્થકારનો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભાઈ બહેનો આ તીર્થનો લાભ લઈ રહ્યા છે. આજે આ તીર્થની 7મી સાલગીરીના પ્રારંભે શ્રેયાંસનાથ ભગવાનની ધાર્મિક રીત રિવાજ જૈન શાસન પરંપરા મુજબ વિધિકાર શિરીષભાઈ શાહ દ્વારા પૂજા વિધિ, ભજન કીર્તન, સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજ્ય પન્યાસ સૂર્યોદય વિજયજી મહારાજ સાહેબ તથા મુનિશ્રી તત્વાનંદ વિજય મહારાજ સાહેબની ખાસ નિશ્રામાં સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ઝવેરી, અંજલિબેન ઝવેરી, ડોક્ટર જય ઝવેરી, દીપ ઝવેરી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મહારાજ સાહેબે પોતાના આશીષમાં જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને ચઢતી ધજા દર્શન કરવા ભાગ્યશાળીને જ મળે છે. ધજા ચડે છે આકાશમાં તે પ્રકારે તમામની વિજય ધજાઓ લહેરાતી રહેશે. 2 પ્રકારના તીર્થ છે, જંગમ તીર્થ અને શ્રાવર તીર્થ અંગે સવિસ્તાર સમજાવ્યું હતું. અન્ય જગ્યા પર કરેલા પાપ તીર્થ સ્થાનમાં નાશ થાય છે તથા પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. જીવનમાં કોઈ કાર્ય થાય કે ન થાય પરંતુ પરમાત્માની પૂજા સાથે તેમની યાજ્ઞા અનુસાર જિનાલયના નિયમો પ્રમાણે જ વર્તવું જોઈએ. જીવનમાં પરમાત્મા ગુરુદેવ માતા પિતાને ભૂલવા નહીં અને આપણને જૈન ધર્મ માનવ ધર્મ મળ્યો છે તો ધર્મ અનુસરણ પ્રમાણે જ કાર્ય કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે કુરાલ ડેપ્યુટી સરપંચ રાજુભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, હિતેશભાઈ શાહ, જેપી કંસારા સહિત શ્રાવક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન, પૂજા વિધિ, મહાપ્રસાદનો લાભ લીધો હતો. દેશના 77માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશ સાથે હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ભારે હર્ષોલ્લાસ સાથે અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ગામમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ દેશભક્તિના નારા તેમજ સૂત્રોનો સમાવેશ કર્યો હતો.
ગામની શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં દીકરીને સલામ દેશ કે નામ અન્વયે ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી પાયલબેન ગિરીશભાઈ વસાવાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દીકરીને ટ્રોફી તેમજ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. સાથે તેના વાલીને પણ સ્મૃતિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં સમયદાન આપવા બદલ ગામના પરેશભાઈ અંબારામ પટેલ તેમજ કિરણકુમાર લાલુભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના નાના બાળકોએ દેશપ્રેમથી સબર ગીતો રજૂ કરી સામાજિક સંદેશ અને રાષ્ટ્રભક્તિની પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત અને બાળકોના આત્મવિશ્વાસને જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને બાળકોને પ્રોત્સાહન રૂપે સોગાદ આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં સ્વ બચાવની તાલીમ લીધેલ ધોરણ 6 થી 8ની દીકરીઓએ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન નવી જન્મેલી દીકરીઓને પુષ્પ આપી વધાવવામાં આવી હતી. આ ઉજવણીમાં ગામના સરપંચ, અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહોલ ગામના યુવા ધન અને બાળકોમાં રહેલી આ દેશભક્તિ જોઈને સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી. વિશેષ ગામના તલાટી નિલેશભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી તેઓએ શાળાના અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ પૂરી પાડી હતી. ભરૂચના ટાવર વિસ્તારમાં આવેલી પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રંગબેરંગી ફૂલો દ્વારા મંદિરની સજાવટ કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી માઈ ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચના જાડેશ્વરમાં સી ડિવિઝન પોલીસે જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા 7 ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂપિયા 25,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે લક્ષ્મણ ઉર્ફે લખો અરવિંદ વસાવા બહારના લોકોને બોલાવી જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. ઝડપાયેલા આરોપીમાં મહેન્દ્ર ઠાકોરભાઈ ઓડ, મયુર સંજયભાઈ અરોડા, ઉમેશ ધીરજભાઈ પરમાર, કિરણ સંજયભાઈ પાટણવાડિયા, હંસ દલ બહાદુર બિષ્ટ, કમલનંદાસિંહ ભાટ અને કિરણ ડાયાભાઈ પટેલનો સમાવેશ થાય છે. આરોપી પાસેથી રોકડા રૂપિયા 7,200 અને દાવ પરના રૂપિયા 3,400 અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 25,600નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કેસનો મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે લખો વસાવા ફરાર થઈ જતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લાના થામ ગામ ખાતે આવેલ શ્રી રજા મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ નિયામક જન્યુઅલ આબેદીન સૈયદના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી સલીમ ગોરજી, શાળાના આચાર્ય શ્રી, શિક્ષક ગણ તથા ગામના સરપંચ મકસૂદ પટેલ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષીય પ્રવચનમાં જન્યુઅલ સૈયદે ભારતની આઝાદી અને પ્રજાસત્તાક પર્વનું મહાત્મય સમજાવ્યું હતું અને દેશભક્તિની ભાવના સૌ બાળકોમાં પ્રજ્વલિત કરવા અને ઇસ્લામની દ્રષ્ટિએ વતન પ્રેમ એ ઈમાનનો અડધો ભાગ છે તે માટે સમજ આપી આપણા સ્વાતંત્ર્ય વીરોને યાદ કર્યા હતા. વધુમાં બાળકો શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધી સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક સત્ર દરમિયાન રમત-ગમત અને શિક્ષણમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. નેશનલ વોટર ડેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી, જેમાં ભરૂચમાં એસઆઈઆરની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દીપ્તિ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નેશનલ વોટર ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બીએલઓ સુપરવાઇઝર તરીકે જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ દીપ્તિ પરેશભાઈ ભટ્ટને કલેક્ટર ગૌરાંગ મકવાણાના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યા હતા.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી. આમોદ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ધ્વજવંદન. વિવિધ સરકારી, સામાજિક, રાજકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાયા. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી. ભરૂચનું ગાયત્રી મંદિર અલખધામ ખાતે નર્મદા જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી. આતશબાજી વચ્ચે નર્મદા મૈયામાં 1.25 લાખ દીવડાઓ પ્રગટાવી ભવ્ય અન્નકૂટ. ભરૂચમાં યુવકે જાહેર માર્ગ પર હાથમાં તલવાર લઈ ભય ફેલાવ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોલીસે યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.